હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ફ્રૂટ સલાડ। તો એના માટે મેં લીધું છે અહીં 1 લીટર ફૂલ ક્રીમવાળું દૂધ। 1 લીટર દૂધ હોય તો તેની સાથે આપણે 150 ગ્રામ ખાંડ લેવાની છે અને 100 ગ્રામ માવો। એના માટે મેં લીધો છે 2 ચમચી કસ્ટર્ડ પાવડર। જો તમારે ઉપવાસમાં ફ્રૂટ સલાડનો ઉપયોગ કરવો હોય તો તેની જગ્યાએ તમે પોટેટો સ્ટાર્ચ પણ લઈ શકો। આ છે બટેકાનો પાવડર, જે ફરાળમાં આપણે ખાઈ શકીએ છીએ। 10 થી 15 નંગ બદામ અને 10 થી 15 નંગ કાજુ। તેમાં નાખવા માટે મેં લીધા છે અહીં 2 ચીકુ, 1 સફરજન, 1 દાડમ અને 2 કેળા। સિઝનના કોઈ પણ ફ્રૂટ તમે આમાં નાખી શકો, જો લાલ કે લીલી દ્રાક્ષ પણ આમાં નાખી શકો। ફ્રૂટ સલાડ બનાવવા માટે પહેલાં આપણે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે 1 લીટર દૂધ નાખી દઈશું। દૂધને આપણે ગરમ કરી લઈશું। પોટેટો સ્ટાર્ચ અને દૂધનું એક મિશ્રણ બનાવી લઈશું। હું આ રેસીપી અત્યારે ઉપવાસ માટે બનાવું છું, એટલે હું કસ્ટર્ડ પાવડરની જગ્યાએ આ પોટેટો સ્ટાર્ચ નાખીશ। પોટેટો સ્ટાર્ચ એટલે કે જે બટાકાનો પાવડર, એ કસ્ટર્ડ પાવડર જેવું જ કામ કરે છે। કસ્ટર્ડ પાવડરથી જેમ દૂધ ઘાટું થાય તેવી જ રીતે આનાથી પણ દૂધ ઘાટું થાય, પણ આ આપણે ઉપવાસમાં ખાઈ શકીએ। આ મિશ્રણને આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું છે અને થોડાક દૂધમાં જ પહેલાં આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આમાં એક પણ લમ્સ નહીં રહેવા દેવાના। જો આમાં લમ્સ હશે તો એ આપણે જ્યારે દૂધમાં નાખશું તેમાં પણ પડી જશે। હવે આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે અને આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો આ સ્ટેજ ઉપર આપણે એમાં જે પોટેટો સ્ટાર્ચવાળું મિશ્રણ બનાવ્યું છે એને એ નાખશું, પણ એ આપણે એક સાથે નથી નાખી દેવાનું। આવી રીતે થોડું થોડું એને નાખતા જવાનું અને હલાવતા જવાનું। જો એક સાથે નાખી દઈશું ને તો એક જગ્યાએ ભેગું થઈ જશે અને લમ્સ પડી જશે। આવી રીતે થોડું થોડું મેળવતા એને મિક્સ કરી લેવાનું। હવે આમાં આપણું પોટેટો સ્ટાર્ચવાળું મિશ્રણ બરાબર રેડી થઈ ગયું છે, તો હવે આપણે જે માવો લીધો હતો તે એમાં નાખી દઈશું અને પાછું સતત હલાવતા એને ગરમ કરીશું। હવે આ મિશ્રણને આપણે 10 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે, તો હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું। હવે આ ખાંડ નાખ્યા પછી આપણે આને સારી રીતે ગરમ થવા દઈશું। આપણે જેટલું ઘાટું કરવું હોય એટલું આપણે આને વધારે ગરમ કરવાનું, પણ આપણે માવો નાખ્યો છે એટલે ઝડપથી ઘાટું થઈ જશે। આમાં તમે માવો ન નાખો તો પણ ચાલે। હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ ઉકળીને સારી રીતે ઘાટું થઈ ગયું છે, તો હવે આપણે દૂધનો ગેસ બંધ કરી દઈશું ને આને ઠંડુ થવા દઈશું। આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આપણા ફ્રૂટ અને કાજુ બદામને કટ કરી લઈશું। આપણું અડધું ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ કપાઈ ગયું છે, ત્યાં સુધીમાં આપણું જે દૂધ ગરમ કરેલ હતું એ ઠંડુ થઈ ગયું છે। તો હવે પહેલાં આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી ફ્રીજમાં મૂકી દઈશું અને એ ઠંડુ થાય ત્યાં આપણે આપણું ફ્રૂટ કટિંગ કરી લઈશું। હવે આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે। હવે આપણે તેમાં નાખી દઈશું 2 ટીપા વેનીલા એસેન્સ અને આને મિક્સ કરી આપણે જે બધા ફ્રૂટ કટિંગ કરી લીધા છે તે આમાં એડ કરી દઈશું। હવે તેમાં નાખી દઈશું થોડા કાજુના ટુકડા અને થોડીક બદામ। તો તૈયાર છે આપણો ફ્રૂટ સલાડ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પ્રોગ્રેસ કિચનને સબસ્ક્રાઈબ કરો।
સ્ટાર્ટ.